આવે છે મહત્વના સમાચાર। ચૂંટણી સમયે ભારતીય શેર બજારમાં કડાકો યથાવત જોવા મળી રહ્યો છે। સેન્સેક્સમાં 700 પોઈન્ટથી વધુનો કડાકો જોવા મળ્યો, જ્યારે નિફ્ટીમાં પણ 200 થી વધુ પોઈન્ટ સુધી નિફ્ટી ગગડ્યું છે। તો ચૂંટણી વચ્ચે ભારતીય શેર બજારમાં કડાકો જોવા મળ્યો। સેન્સેક્સમાં 700 પોઈન્ટથી વધુનો કડાકો થયો, જ્યારે નિફ્ટીમાં પણ 200 થી વધુ પોઈન્ટ સુધી શેર બજાર ગગડ્યું છે। તો આ વચ્ચે જોડાઈ ચૂક્યા છે શેર બજાર નિષ્ણાંત જયદેવભાઈ। જયદેવભાઈ, જે રીતે ચૂંટણી સમયે ભારતીય શેર બજારમાં કડાકો જોવા મળી રહ્યો છે, શું લાગી રહ્યું છે આગળ? બિલકુલ, જે રીતે ચૂંટણી પ્રક્રિયા આગળ વધી રહી છે અને આજે ચોથા ચરણનું મતદાન થવા જઈ રહ્યું છે, તો તેની વચ્ચે એવા રિપોર્ટ મળી રહ્યા છે કે સત્તાધારી પક્ષ છે તેની જે ઈચ્છા છે કે 400 પ્લસની કામયાબી મળે, તો એ પ્રમાણે જોવા નહીં મળી શકે તે વાતને લઈ અને આજે ભારતીય શેરબજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। જે વોલાટિલિટી ઇન્ડેક્સ કહેવાય VIX, તે પણ અત્યારે 20 મહિનાના સર્વોચ્ચ સ્તર પર પહોંચી ચૂક્યો છે। મતલબ કે શેરબજાર છે તે એવું અચૂકપણે માણી રહ્યું છે કે જે મેન્ડેટ આવશે તે સત્તાધારી પક્ષની તરફેણમાં એટલો બધો નહીં આવે કે જે તેઓ ઈચ્છી રહ્યા છે। જી, જે રીતે મંદ ચાલી રહ્યું હતું અને આ કડાકો જોવા મળી રહ્યો છે, શું કારણ હોઈ શકે તેમનું? બિલકુલ, આજનો જે કડાકો છે તે સ્થાનિક કારણ જ, અને તે પણ મેઇન ચૂંટણીનું જે પરિણામ આવશે તે સત્તાધારી પક્ષની જે અપેક્ષા છે તે પ્રમાણે નહીં આવે, અને આ વાતને લઈ અને ભારતીય શેરબજારમાં અત્યારે ઘટાડો જોવા મળી રહ્યો છે। જી જયદેવસિંહ, આપ રોકાણકારોને શું સલાહ આપશો? રોકાણકાર મિત્રોને હું કહીશ કે આગામી 4 જૂન સુધી, જ્યાં સુધી ભારતીય જે ચૂંટણી છે તેના પરિણામ નહીં આવે ત્યાં સુધી મોટા ઉતાર ચઢાવ જોવા મળી શકે છે। તો તેને લઈને કહીશ કે ટૂંકા ગાળાના ટ્રેડ અથવા સટ્ટાકીય પ્રવૃત્તિથી સદંતર દૂર રહેવું જોઈએ, અને મધ્યમથી લાંબા ગાળાના દ્રષ્ટિકોણથી રોકાણ કરવું હોય તો તેઓ સારી કંપનીઓને આઈડેન્ટિફાઈ કરી અને તેમાં રોકાણ કરતા રહેવું જોઈએ। અને જે રોકાણકારો પાસે ક્વોલિટી કંપનીમાં જૂનું રોકાણ હોય તો તેને કોન્ફિડન્સપૂર્વક જાળવી રાખવું જોઈએ। જી જયદેવસિંહજી, આપ જોડાયા ઝી 24 કલાક સાથે, આપનો આભાર। તો હાલ આ સાથે બુલેટિનમાં સમય થયો છે વિરામનો।